નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. વેજલપુરના મધુરમ ફ્લેટના દાદરનો ભાગ ધરાશાયી કોલમડતા ફાયર પોલીસની ટીમ દોડી ગઈ, સ્નોરકેલથી લોકોને નીચે ઉતાર્યા. બીજે મેડિકલના ડીને પોલીસને જાણ કરી હડતાળ બંધ કરાવવા, પ્રોફેસરની થીસીસ પર સાઇન ન કરી નાપાસ સસ્પેન્ડ કરવાની ધમકી. બારીચ વરસાદથી ઘરો બજારમાં પાણી જ પાણી જોવા મળ્યું. નદી નાળા છલોછલ થયા, લોકોને થઈ હાલાકી. જૂની પેનલના વિદ્યાર્થીઓએ મંજૂરી વિના જ 18 ફૂટની ગણેશજીની પ્રતિમા યુનિવર્સિટીમાં માંડવો બાંધવા પહોંચ્યા. પોલીસ બોલાવી પડી. પહેલીવાર ચોમાસામાં 738 રોડ તૂટ્યા. 3 કરોડના ખર્ચે રિપેર કર્યા. 1.5 કરોડ તો 3 દિવસમાં ખર્ચ્યા. વરસાદે ફરી ધોઈ નાખ્યા. સીલિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ તડકા પડતા આખું ઘર બળી ગયું. શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો. બારડોલી, માંડવી, મહુવા તાલુકાના 17 રસ્તા બંધ. ઝાડા ઉલટી અને તાવથી 4 દિવસમાં 7ના મોત. 5 વર્ષના બાળકનો પણ સમાવેશ. 20 વર્ષીય મહિલાનો શંકાસ્પદ ડેન્ગ્યુને ભોગ લીધો. એક તરફ બેફામ રોગચાળો, બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ. બીજે મેડિકલના ડીનના આદેશ બાદ હડતાળ કરશે તો થઈ શકે છે પોલીસ કાર્યવાહી. ડોક્ટરો હડતાળ કરવા મક્કમ. 4 દિવસના વિરામ બાદ વહેલી સવારથી વરસાદનો પ્રારંભ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વાગુદડ પાસે આવેલા આશ્રમના મહંતે કાલાવડ રોડ પર 2 સ્થળોએ ડખો કર્યો. રાજકોટના ખાડા હવે મશીન રિપેર કરશે. ખાસ જેટ પેચર મંગાવ્યું. મહેસાણા બાયપાસથી કરસનપુરાના રોડનો 20-200 મીટર ભાગ બેસી ગયો. વડનગર અને ખેરાલુમાં એક રોડ તૂટ્યો. ચકાસણીમાં તમામ 97 ફોર્મ માન્ય. કેનાલ પર આરસીસી રોડથી પોસ્ટ ઓફિસ રોડ ઉપર 8 મીટર સુધી પહોળો થતા ટ્રાફિક ઘટશે. ભારે વરસાદથી થયેલા જમીન ધોવાણનું વળતર ચૂકવવાનું રાજ્ય સરકાર ભૂલી ગઈ. શહેરમાં એવા 17 રોડ ભંગાર બન્યા જેનો ગેરંટી પીરિયડ પૂરો થયો નથી. થીગડા મારશે. પ્રાચીન દામોદર કુંડે સ્નાન કરી પિતૃ મોક્ષાર્થે પીપળે પાણી ચડાવવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. લોકોએ પિતૃ તર્પણ દાન કરી પુણ્યનું ભાતું બાંધ્યું. કુણેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન 1.25 કરોડ ઓમ નમઃ શિવાય જપ યજ્ઞ સંપન્ન. ગાંધી હોસ્પિટલના બગીચામાં વૃક્ષ ધરાશાયી થતા બગીચાની ગ્રીલ તૂટી. વરસાદે વિરામ લીધાને 4 દિવસ થયા છતાં ઉમિયા પાર્કમાં પાણીનો નિકાલ થયો જ નથી. શહેરના વોર્ડ નંબર 6 મારુતિ પાર્ક સોસાયટીમાં 4 માસથી ખાડો જેસે તેની સ્થિતિમાં. 183 રૂટ ધરાવતા વઢવાણ બસ સ્ટેશનના પ્લેટફોર્મ પર એસટી બસો ઊભી ન રહેતા રોષ. પર્યુષણ દરમિયાન માંસ મટનની દુકાનો બંધ રાખવા રજૂઆત. લખતર મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ કેવાયસી માટે કતાર. વઢવાણની દાજી રાજ હાઈસ્કૂલની દિવાલ જર્જરિત હાલતમાં. 28 લખતરના સાકર ગામેથી નશાયુક્ત સિરપ સાથે એક શખ્સ ઝડપાયો. હજારોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. લોકોને સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાની ફરજ પડનારા અધિકારીઓ વિરુદ્ધ ગ્રાહકો દ્વારા ઉગ્ર રજૂઆત. ધ્રાંગધ્રામાં સોલાર પ્રોજેક્ટ વાયર ચોરી તેમજ ટ્રાન્સફોર્મર ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ચોરાયેલા મુદ્દામાલ સાથે 7 ઈસમોને ઝડપી પાડ્યા. વઢવાણ નગર યાત્રામાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા. એક સાથે 3 મહાદેવના દર્શન માટે હજારો શિવ ભક્તો ઉમટ્યા. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓમાં સમારકામ સત્વરે કરવામાં આવતા ગ્રામજનોએ આભાર માન્યો. સારસા ગામ પાસે માધુમાતી ખાડી પર નાળું નહીં બનતા પાણીમાંથી પસાર થતા ખેડૂતો. નેત્રંગથી અંકલેશ્વરનું માત્ર 45 કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતા 2 કલાક.
પાટણ જિલ્લામાં રાત્રે અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. 3 ઇંચ વધુ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ચાણસ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંક્યો. સિદ્ધપુરના સુજાણ પાટિયા નજીક સુલતાન પાર્શ્વનાથ દેરાસરમાંથી ₹2.90 લાખની તસ્કરી. કુડઘેર ગામના રામેશ્વર મહાદેવ મંદિરમાં દર શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે ધાર્મિક કાર્યક્રમ યોજાયા. વાપીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો ચાવી ઉપાડી કાર ચોરી ગઈ. વિઘ્નહર્તા આગમન પૂર્વે જિલ્લામાં 50 માર્ગોના પેચિંગ કામમાં વરસાદનું વિઘ્ન. કેક પ્રેગ્નન્સીના જુઠ્ઠાણોનો આરોપ લગાવનારને આપ્યો જવાબ. એક્ટ્રેસે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે. આવા રિપોર્ટ બોલિવૂડ પર પણ થવા જોઈએ. નાના પાટેકર જેવા લોકો કોઈની હત્યા પણ કરાવી શકે છે. પંકજ કપૂરે કહ્યું પોતાના પુત્ર પર ગર્વ છે. અંજની ધવને કહ્યું પરિવાર ઈમાનદાર રહેવાની સૂચના આપી. રાહુલે બુલડોઝરની કાર્યવાહી પર એસસીની ટિપ્પણીની પ્રશંસા કરી. કહ્યું ભાજપ બુલડોઝરની નીતિ પર ઉઘાડી પડી. દેશ સત્તાના ચાબુકથી નહીં બંધારણથી ચાલશે. યુપીમાં ફાંસો લગાવવા જઈ રહેલી યુવતીને એઆઈએ બચાવી. સપ્તાહમાં માત્ર 24 કલાક કામ કરી શકશે. ભારતીય વિદ્યાર્થીઓને ખર્ચો કઢાવવા મુશ્કેલી પડશે. ગાંધીવાદી વિચારો સાથે મરંગ પાક સરકાર સામે લડી રહી છે. તે કહે છે સ્વજનો ડઝનને મૃતદેહ જોયા, હવે મોતનો ડર લાગતો નથી. 5 લાખ ઇઝરાયેલી સડકો પર, શાળા, હોસ્પિટલ, મોલ બંધ. કહ્યું બંધકોની મુક્તિ થાય, યુદ્ધ અટકે. ચાઇલ્ડ કેરમાં કામ કરતો હતો ગુનેગાર. 300 થી વધુ કેસમાં ગુનો કબૂલ્યો. કેનેડામાં પંજાબી સિંગર એપી ઢિલ્લોના ઘર પર ફાયરિંગ, ગોળીબાર કરતો દેખાયો શૂટર. લોરેન્સ ગેંગે લીધી જવાબદારી. સલમાન સાથે એક સોંગમાં જોવા મળ્યો હતો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.